અમારી પાઠશાળામાં વૈદિક ગણિતનો અભ્યાસ કરીએ છીએ। વૈદિક ગણિતની અંદર ગુણાકાર આવતા હોય છે। વૈદિક ગણિત એકદમ સરળ વિષય છે। કોઈ પણ આપણે ગુણાકાર ગણતા હોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત ન આવડતું હોય, એટલા માટે તેમને ગણિત ન ગમતું હોય, પણ વૈદિક ગુણન પદ્ધતિથી આપણે ગુણાકાર એકદમ ઇઝીલી એટલે કે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ। આ જે રૂપ ગુણન પદ્ધતિ છે, તો આ રૂપ ગુણન પદ્ધતિનું એક આ ઉદાહરણ આપ્યું છે। આમાં 15 ગુણ્યા 5, તો એ જે છે ને, તો એમાં આપણે પહેલા 5 સાથે 5 નો ગુણાકાર કરવાનો। 5 5 25 થશે તો 25 લખી દેવાના। પછી 5 એકા 5 થશે તો આ જો એકમ અને દશક, તો આ દશકનું સ્થાન છે ને, તો અહીંયા દશકમાં જ આપણે લખશું અને એકમનું સ્થાન ખાલી રહી જશે, ત્યાં શૂન્ય મૂકવાનું નથી। તો પછી આપણે હવે આ સંખ્યા જે આવી એનો સરવાળો કરી દઈશું। 5 ને 5 અને 5 ને 2 7, તો 75 એનું ગુણનફળ છે। ગુણનફળ એટલે કે એનો જવાબ 75 આવી ગયો।